સુરતના હીરા ઉદ્યોગને યુક્રેન રશિયા બાદ ઈરાન અને ઇઝરાયલ યુદ્ધથી અસર જોવા મળી છે। $14 બિલિયન વ્યવસાય પર અસર જોવા મળી છે। હીરા ઉદ્યોગનું 2023માં 18.4%નું એક્સપોર્ટ રહ્યું હોવાની અસર છે। દિવાળી સુધી રત્ન કલાકારોને કામ મળી રહે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે। ભારતના વેપારીઓ ઇઝરાયલથી પરત વતન આવી રહ્યા છે તો હીરા ઉદ્યોગમાં હજુ પણ મંદીનો માહોલ યથાવત છે। $14 બિલિયન વ્યવસાય પર માઠી અસર પહોંચી છે। દિવાળી સુધી રત્ન કલાકારોને કામ મળી રહે તેવા પ્રયાસો છે। સુરતના ડાયમંડ ઉદ્યોગને કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પહેલા રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી હતી, ત્યારે હવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે રીતે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેની સીધી અસર ડાયમંડ ઉદ્યોગ પર પડી રહી છે। હાલમાં ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માર જોવા મળી રહ્યો છે, ત્યારે ફરી એક વખત જે રીતે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે રીતે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે કરોડો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો હીરા ઉદ્યોગકારોને આવી રહ્યો છે। ત્યારે આપણી સાથે હીરા ઉદ્યોગકાર જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। સર, એક પછી એક યુદ્ધ થઈ રહ્યા છે જેની સીધી અસર હીરા ઉદ્યોગ પર પડી રહી છે, શું કહેશો? 2023ની અંદર જે કંઈ આપણું જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું એક્સપોર્ટ હતું એને 18.4% આપણું એક્સપોર્ટ ઇઝરાયલની હતું, અને ઇઝરાયલના ડાયમંડ જ્વેલરીના વેપારીઓ પણ વર્લ્ડ વાઇઝ ખૂબ મોટા પ્રમાણમાં બાઇંગ કરતા, એ આરબ અમીરાત હોય, રશિયા, આપણે ચાઇના હોય કે બેલ્જિયમ હોય, ત્યાંથી પણ મોટા પાયે ખરીદી કરી અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પોતે માલ સપ્લાય કરતા હતા। એકંદરે જોઈએ તો $14 બિલિયન બિઝનેસ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો ઇઝરાયલ સાથે કન્ટિન્યુટી આપણો થતો હતો, પરંતુ હું ચોક્કસ કહી શકું કે ભારતના જે વેપારીઓ ત્યાં ઇઝરાયલની અંદર પોતાનો ધંધો કરતા થઈ પણ ધીરે ધીરે ભારતની અંદર રિટર્ન આવી રહ્યા છે, અને ચોક્કસ જો યુદ્ધ લાંબુ ચાલશે તો આની નેગેટિવ ઇમ્પેક્ટ હજી પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર પડશે અને મંદીનો માહોલ વધારે ઘેરો બનશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે। દિવાળીના આપણે દિવસો ગણીએ તો વેકેશન હંમેશા દિવાળીના 10 દિવસ પહેલાં પડતું હોય છે, એટલે 20 દિવસમાં વેકેશનની પણ શરૂઆત ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર થઈ જશે। પણ મને ચોક્કસ ખાતરી છે કે આ 20 દિવસ તો ઇન્ડસ્ટ્રીના લોકો આ સાચવી લેશે, દિવાળીનો સમય છે, પરંતુ આ યુદ્ધના કારણે આવતું વેકેશન કેટલું લાંબુ થશે એનું અનુમાન કરવું ખૂબ મોટું મુશ્કેલ છે। તો આ તો હીરા ઉદ્યોગકાર જેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે હાલમાં દિવાળીનો સમય છે, જે રીતે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે જે દિવાળી વેકેશન છે તે પણ લંબાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।